ચાલો આજે આપણે રામપુર ગામની એક મજેદાર વાત કરીએ. રામપુર એટલે ભાઈ એવું ગામ જ્યાં ઉમંગનો કોઈ પાર નહીં. પણ એક રાત્રે એવું થયું કે આ બધો ઉમંગ અંધારામાં ખોવાઈ ગયો અને એક રમૂજી નાટક શરૂ થયું. તો થયું એવું કે ગામમાં એકદમ તહેવાર જેવો માહોલ હતો. બધે રોશની ને ઘોંઘાટ ને ત્યાં જ અચાનક ફટ! આખા ગામમાં ઘોર અંધારું. હવે આ લાઇટ ગયા પછી જે તમાશો થયો ને એ તો સાંભળવા જેવો છે. અહીંથી જ તો આપણી ખરી વાર્તા શરૂ થાય છે. આ છે આપણા રમેશભાઈ, સાવ સીધા સાદા માણસ. આખો દી મજૂરી કરીને થાક્યા પાક્યા ઘરે આવ્યા, જરાક શાંતિથી બેસવા જાય ત્યાં તો લાઇટે દગો દીધો. બસ પછી તો એમનો મગજ છટક્યો. એમનો આ ગુસ્સો ખાલી એમનો નહોતો, આખા ગામનો હતો. અને હા બાજુ સીતાબેનનું સાંભળો, એમની રસોઈ તો બરાબર અધવચ્ચે લટકી. વિચાર તો કરો, મિક્સર ચાલુ હોય ને લાઇટ જાય. હવે અંધારામાં રોટલી વણવી કે પછી શાક દાજી ન જાય એ જોવું. ઉપરથી પેલું મીટર તો ઘોડાની જેમ ભાગતું હોય ને આ નવી ઉપાધિ. દરેક ઘરની આ જ તો કહાણી છે, સાચું કે નહીં? હવે ભાઈ ગામડામાં કંઈ થાય ને ચોરે ચર્ચા ના થાય એવું તો બને જ નહીં. બધા પોતપોતાના ઘરમાંથી જે હાથમાં આવ્યું એ લઈને બહાર નીકળી પડ્યા. ફાનસ, ટોર્ચ, મોબાઈલ અને સીધા પહોંચ્યા ગામના ચોરે. પછી તો જે ચર્ચા જામી કે ભાઈ આ લાઇટ ગઈ તો ગઈ, પણ કોના પાપે? આ છે મુકેશ, ગામનું જીવતું જાગતું છાપું. એની પાસે બધી જ ખબર હોય, ભલે ને પછી એમાં અડધું સાચું હોય ને અડધું ગપ્પું. એણે તો આવતા વેત જ બોમ્બ ફોડ્યો. ખબર છે, ગામના પાદરવાળો ટ્રાન્સફોર્મર જ બળીને ખાખ થઈ ગયું છે. પણ આપણા સીતાબેન કંઈ કાચા નહોતા. એમને તો કંઈક બીજો જ વહેમ ગયો. એમણે બાજુવાળાના કાનમાં ધીમેથી કહ્યું, મને તો એમ લાગે છે કે કોઈ મોટા માથાએ બિલ નથી ભર્યું અને સજા આખા ગામને મળી રહી છે. બસ આટલી વાત તો ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. ત્યાં જ ગામના સૌથી વડીલ, આપણા અનુભવી કાકા, લાકડી ઠોકતા ઠોકતા આવ્યા. એમને તો ભાઈ દરેક વાતે સરકાર જ વાંકમાં દેખાય. એમણે દમદાર અવાજે કહ્યું, આ બીજું કાંઈ નથી, આ તો પેલા ઓફિસરોની બેદરકારી છે, બીજું કાંઈ નહીં. હવે જુઓ, કોનો વાંક છે એની પંચાત કરવાથી કાંઈ અજવાળો તો થવાનું નહોતું. પણ કાકા ખાલી વાતોના વડા નહોતા કરતા. એમની પાસે તો ભાઈ ગમે એવી મોટી સમસ્યાનો દેશી ઈલાજ તૈયાર જ હોય. કાકાએ કહ્યું, અરે શું તમે બધા ટમટમિયા જેવી મોબાઈલની લાઇટ લઈને ફરો છો? અમારા વખતમાં તો દીવા અને ફાનસથી આખું ભળિયું ઝળહળતું. ઉભા રહો, હું હમણાં માળીએથી મારો જૂનો દીવો ઉતારીને લાવું. આને કહેવાય આત્મવિશ્વાસ. હવે કાકાના દીમાની વાત નીકળી એટલે બધાને પેલા જૂના પીળા 100 વોટના ગોળા યાદ આવ્યા. એ તો જાણે વીજળી પીવા માટે જ બનાવ્યા હોય. અને ઉપરથી જે ગરમી ફેંકે એ તો અલગ. જ્યારે આજના LED બલ્બ જુઓ, સાવ ઓછી વીજળીમાં એનાથી ડબલ અજવાળું આપે અને બિલ પણ ઓછું લાવે. આ લાઇટ જવાના કારણે ગામના લોકો હેરાન તો થયા, પણ એમને એક વાત સમજાઈ. ચર્ચા હવે એ બાજુ વળી કે ભાઈ બીજાના વાંક કાઢવા કરતાં આપણે પોતે શું કરી શકીએ જેથી આવી નોબત જ ના આવે. વાત આવી વીજળી બચાવવા પર. પછી તો ગામના ડાહ્યા માણસોએ એક પછી એક ઉપાયો બતાવ્યા કે ભાઈ જે રૂમમાં કોઈ ના હોય ત્યાંની લાઇટ પંખો બંધ કરી દેવાનો. ખેતરનો પંપ રાતે ચલાવવાને બદલે દિવસે ચલાવવાનો જેથી લોડ ઓછો પડે. અને હા, બહેનો રસોડામાં પ્રેશર કુકર વાપરે તો ગેસ અને વીજળી બંને બચે. કેમ, સાચી વાત ને? અને આ જરા જુઓ તો ખરા, આ તો આખું ગણિત સમજાવી દે એવો હિસાબ છે. એક પેલો જૂનો પીળો ગોળો આખા વર્ષમાં કેટલું બિલ વધારે છે અને એની જગ્યાએ એક નાનો LED બલ્બ કેટલી બધી બચત કરાવે છે. આંકડા સામે જ છે ભાઈ. આ બધી ચર્ચાઓ ચાલતી હતી ત્યાં ગામના એક જુવાને એકદમ નવી જ વાત કરી. એણે કહ્યું, આપણે આ લાઇટવાળાની રાહ શા માટે જોવી પડે? આપણા માથે તો સૂરજદાદા રોજ મફતમાં આટલી બધી ઊર્જા આપે છે. આ વિચાર તો જાણે આખા ગામ માટે એક નવો રસ્તો લઈને આવ્યો. આને કહેવાય સોલાર પેનલ. પણ ગામની ભાષામાં જુઓ તો કેટલું સહેલું છે. છાપરા ઉપર એક તાસક લગાવી દેવાની જે સૂરજદાદાની ગરમી લે અને ઘરમાં મફતમાં વીજળી બનાવી આપે. આનાથી સહેલું બીજું શું હોય? અને એના ફાયદા તો જુઓ. એક વારનો ખર્ચો, પણ પછી તો વર્ષો સુધી લાઇટ બિલની ચિંતા જ નહીં. ગામના ટ્રાન્સફોર્મર પરનો ભાર પણ ઘટી જાય. અને સૌથી મજાની વાત તો એ છે કે આખા ગામમાં અંધારું હોય ને આપણા ઘરમાં અજવાળું હોય. આ બધી વાતો અને યોજનાઓ બની જ રહી હતી અને ત્યાં અચાનક ઝબ્બા કરીને આખા ગામમાં લાઇટ આવી ગઈ. બધાના ચહેરા પર ખુશી તો આવી, પણ આ વખતે લાઇટ આવવાની ખુશી કરતાં કંઈક નવું શીખ્યાનો આનંદ વધારે હતો.
પેલો 1 કલાકનો અંધારપટ રામપુરના લોકોને ઘણું બધું શીખવી ગયો. એમણે નક્કી કરી લીધું કે હવેથી લાઇટ કંપનીના ભરોસે નથી રહેવું. હવેથી પોતાની સમજદારીથી જ ઘરમાં કાયમ અજવાળું રાખવું. આખા ગામે ભેગા મળીને એક નવો નિશ્ચય કર્યો. અને આ છે રામપુરનો નવો પાક્કો નિયમ. 1. કારણ વગર ચાલતી લાઇટો બંધ. 2. ખેતરના પંપ દિવસે જ ચાલશે. અને 3. આખું ગામ ભેગા મળીને સોલર અપનાવશે. છેલ્લે કાકાએ એમની દેશી શૈલીમાં આખી વાતનો સાર કહી દીધો. એમણે કહ્યું, યાદ રાખજો બધા, ટીપે ટીપે સરોવર ભરાય ને એક ખોટો બલ્બ બંધ કરવાથી બિલમાં પણ ઘણી રાહત થાય. વાત ભલે નાની હોય પણ છે બહુ કામની. તો ભાઈ, રામપુર ગામના લોકોએ તો અંધારામાંથી અજવાળાનો કાયમી રસ્તો શોધી લીધો. હવે વિચારવાનું એ છે કે આપણે આપણા ઘરમાં એવો કયો એક નાનો અમથો ફેરફાર આજે કરી શકીએ જેનાથી વીજળી પણ બચે અને પૈસા પણ બચે. વિચારવા જેવી વાત છે, ખરું ને?